છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જતા કોર્પોરેટર અને અગાઉના સ્મશાનના વહીવટીકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોના વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપ્યા બાદથી જ વિવાદ સામે આવી રહ્યો છે। રોજ નિત નવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે। ગત રાત્રિએ છાણી સ્મશાન ખાતે લાકડા લઈ જવા મામલે વિવાદ સર્જાયો હતો। સ્મશાનમાંથી આસપાસના ગ્રામજનો લાકડા લઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। આખરે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવટી સંભાળતી સંસ્થાના અગ્રણી સતીશ પટેલ ઉગ્ર જણાયા હતા। આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં તમામ પક્ષે સમાધાન થયું હતું। છાણીના સ્મશાન બાબતે હરીશભાઈ પટેલ કોર્પોરેટરે ફોન કરતા હું આવ્યો હતો, અહીંથી લોકો લાકડા ભરી જતા હતા, તેઓ લાકડા ક્યાં લઈ જતા હોવાનું પૂછતા સતીશ પટેલે જણાવ્યું હતું કે નજીકના ગામોમાં હું આપી રહ્યો છું। અમે સમજાવ્યા કે આ લાકડા છાણી ગામના લોકો ઉપયોગ કરી શકે છે, જે મૃતદેહ લઈને આવે છે તેનો ઉપયોગ કરી સામે પૈસા લખાવતા હતા, આપણે કેમ આપવાના? આપણે તો ખરેખર સ્મશાનનો કોન્ટ્રાક્ટરને આપવાનો વિરોધ કર્યો છીએ। જે લોકો સારી રીતે સ્મશાન ચલાવતા હતા તેમને ચલાવવા દેવા જોઈએ, પરંતુ આ કિસ્સામાં અમારે કહેવું હતું કે રાત્રે સ્મશાનના લાકડા કેમ ભરી જાય છે। એટલામાં સતીશ પટેલ અને તેમના માણસો આવ્યા, અમારા પર દાદાગીરી કરી હતી, ગેરવર્તણૂક કરી હતી અને અમે બંને કોર્પોરેટર છીએ, અમે પૂછ્યું એટલે તે ભડક્યા હતા।